નમસ્કાર. હવે આપણે ત્યાં આજે યોગ વિજ્ઞાન, આયુર્વેદિક અને મેડિકલ ડૉક્ટર્સ બધા જ અહીંયા આપણી પાસે છે. પહેલાં આપણે શરૂઆત કરીએ કે દરેક જણ પોતાની ઓળખાણ 2 થી 3 મિનિટમાં આપે અને આજના એમાં કંઈક સજેશન હોય તો અચૂક કે. લાંબુ ભાષણ એટલા માટે નહીં આપવાનું કે બાકીના બધાને પહોંચી નહીં વળાય અને ત્યારબાદ આપણે જે આપણા ઓથર્સ છે એમનું બહુમાન કરીશું. ખાસ આપણે ડોનગાંવકર સાહેબને એટલા જ માટે બોલાવ્યા છે કે એક તો આપણે સજેશન્સ આપે, આપણા કોર્સિસ જુએ અને સાથે સાથે દરેકે દરેક જે ઓથર્સ છે એ લોકોનું એક બહુમાન આપણે કરીએ છીએ. તો અહીંથી પેલા બેન પાસે છે, આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપલ છે, એમનાથી શરૂઆત કરીએ. હર્બ ગાર્ડન્સ અને લાઇસન્સિંગ ઓથોરિટી ASU એટલે આયુર્વેદ, સિદ્ધ, યુનાની આ 2 જગ્યાનો પૂર્ણકાલીન કામગીરી સંભાળું છું. સાથે સાથે સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ અમદાવાદમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પણ ફરજ બજાવું છું. આ કોર્સ નિમિત્તે આપણે સૌ નિષ્ણાતો જ્યારે સાથે મળ્યા છીએ ત્યારે મારા પણ કેટલાક સૂચનો છે કે આયુર્વેદનું મોટાભાગનું કામ પ્રિવેન્ટિવ છે. સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ એટલે કોઈ પણ માણસની તંદુરસ્તીની જાળવણી કરવી એ એનો પહેલો હેતુ છે. इस कार्यक्रम के अंतर्गत मेरे भी कुछ सुझाव से, अगर आप परमिट करें तो 1-2 सुझाव मैं दे सकती हूँ. गुजराती आवड़े છે, વાંધો નથી, ગુજરાતીમાં બોલો. ઓકે, he can understand. Yeah, that's very good. Thank you, sir. તો સૌથી પહેલાં તો અમારે ત્યાં એક હોમ રેમેડી કિટ ચાલે છે અને શાળાઓમાં, સંસ્થાઓમાં, ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં, ઓફિસીસની અંદર આ હોમ રેમેડી કિટમાં આયુર્વેદિક ઇમરજન્સી અથવા તો પ્રારંભિક ચિકિત્સા માટેની કિટ તૈયાર કરી અને મૂકવાનું એક આયોજન ચાલી રહ્યું છે. બીજું નિરામય ગ્રામ યોજના છે કે જેના અંતર્ગત દરેક ગ્રામ લેવલે ઘરમાં શું શું હોવું જોઈએ, કઈ વનસ્પતિ હોવી જોઈએ, ગ્રામ આરોગ્ય અને જાહેર આરોગ્યની સેવા અને જાળવણી કેવી રીતે થાય એનું પણ એક આયોજન ચાલી રહ્યું છે. એની સાથે સાથે મેલેરિયા, પોલિયો અને બીજા જે કોઈ ઇન્ફેક્ટિવ ડિઝીઝ છે અથવા તો નેશનલ પ્રોગ્રામ્સ છે ત્યાં પણ આયુર્વેદને કંઈક કરી શકાય, યોગદાન અપાય એવી તક પૂરી પાડવી જોઈએ. તેની સાથે સાથે જ્યારે આપણે શાળાઓની અંદર મધ્યાહન ભોજન યોજના ચાલે છે ત્યાં આગળ પોષણક્ષમ આહાર માટે, આયર્ન ડેફિશિયન્સી માટે, માલ ન્યુટ્રિશન્સના ડિઝીઝમાં અથવા તો રૂટીન પોષણ માટે પણ આયુર્વેદના કેટલાક સારા દ્રવ્યો છે, ઔષધો છે જેનો ઉપયોગ કરી શકાય છે અને આયુર્વેદની અંદર પણ ફૂડ સપ્લિમેન્ટ, કોસ્મેટિક અને મેડિસિન આવા 3 ડિવિઝન છે એનો પણ ઉપયોગ થવો જોઈએ એવી મારી ભાવના છે. આપ સૌએ મને સાંભળી એ બદલ ધન્યવાદ. પાસ ધ મેસ. ડૉક્ટર દેવેન્દ્ર શાહ, અમદાવાદમાં એન્ડોરેક્ટલ ડિસીઝ ક્ષારસૂત્રની ચિકિત્સા કરું છું. પોસ્ટ ગ્રેજ્યુએટ ફ્રોમ બનારસ હિન્દુ યુનિવર્સિટી, ગ્રેજ્યુએટ ફ્રોમ અમદાવાદ કોલેજ. આ સંદર્ભમાં અમે એક ઓર્ગેનાઇઝેશન અમારું પણ છે, જેવી રીતે IMA છે એવી રીતે ઓલ ઇન્ડિયા આયુર્વેદ એસોસિએશન પણ છે દિલ્હીની અંદર. એના અંતર્ગત આવા કોર્સિસ અમે ડિબેટ પણ રાખતા હોઈએ છીએ. અમારો એક આ યુનિવર્સિટીનું એક સજેશન છે કે કોઈ પણ આપ કોર્સિસ ચલાવો તો એ કોર્સિસ કોઈ બેરફૂટે ડૉક્ટર પેદા કરવાનું કોઈ કોર્સિસ ના ચલાવશો, જેથી જે પેથી છે, આયુર્વેદિક છે, હોમિયોપેથી છે, એલોપેથી છે, એના પ્રેક્ટિશનરોને પણ સીધી અસર પહોંચે છે અને આ બધા જ કોમ્પ્લિકેશન જેટલા થાય છે પ્રેક્ટિશનરોના એ બધા ત્યાંથી જ શરૂઆત થાય છે. અને એવા જ લોકો જે ડિગ્રી ના હોય પણ આવા સર્ટિફિકેટ લટકાવીને પ્રેક્ટિસ કરતા હોય છે એવા અમે જોયેલા છે. અને એ બધા જેટલા પણ પ્રોબ્લેમ થાય છે એ પણ ભવિષ્યમાં ના થાય એનું ખાસ તકેદારી રાખે અને એવા લોકોને જ ટ્રેનિંગ આપે ને એવા લોકોને જ કોર્સમાં લે કે જે લોકો એના અંતર્ગત હોમિયોપેથીમાં ભણેલા હોય, આયુર્વેદમાં ભણેલા એવા લોકોને જ એડમિશન આપે અને એવા લોકોને જ આ ટ્રેનિંગ આપે, એવું અમારું એક ખાસ માનવું છે. નમસ્કાર, વૈદ વિક્રમ ઉપાધ્યાય,
ચાંદલોડિયા મારું આયુર્વેદ પંચકર્મ ક્લિનિક છે. હાલમાં મેં યુનિવર્સિટી યોગ સેન્ટર પણ લીધેલું છે અને જે CYS અને DYTTમાં લેખન કાર્ય પણ કરેલું છે. પંચકર્મને યોગ અને આયુર્વેદ ત્રણેયને એક પ્રિવેન્ટિંગ મેડિસિન તરીકે સમાજમાં વધારે ઉપયોગી થઈ શકે. जनरली એવું બનતું હોય છે કે जब कोई एक पेशेंट एलोपैथी डॉक्टर की दवाई लेता है डायबिटीज़ या बीपी के साथ और वो मेडिसिन डिपेंडेंट हो जाता है, 4 साल 3 साल लेता है, फिर उसको चाहत भी होती है कि मैं आयुर्वेदिक दवा करूं या योग करूं या नेचुरोपैथी ड्रग ट्रीटमेंट लूं, लेकिन उसको इतना डर हो जाता है कि अगर ये लेने के साथ अगर मुझे कुछ एलोपैथी ड्रग बंद करूं और कुछ कॉम्प्लिकेशन हो जाए तब ज़्यादा दिक्कत हो जाती है. तो इसलिए हमारी जो टीम है आयुर्वेद डॉक्टर से, हमारे साथ कितने एलोपैथी कंसल्टेंट MD फिजिशियंस भी है, तो हम लोग साथ में मिलकर जो लोग जो बड़े बड़े डिसीज़ है, कार्डियक डिसीज़ है, डायबिटीज़ है, किडनी फेलियर्स वगैरह डिसीज़ वाले हैं, उनको अगर अल्टरनेटिव मेडिसिन में जाना है और उसके लिए उसको चांस लेने के लिए वो एलोपैथी ट्रीटमेंट तो चालू रखे जब तक अल्टरनेटिव मेडिसिन आयुर्वेद का ड्रग पूरा हिसाब से उनके शरीर में काम करने न लगे, जैसे पंचकर्म वगैरह कराते, तब तक वो मेडिसिन भी चालू रखे, उसका अपने हिसाब से कोई जोखिम भी नहीं लेना पड़े. और जब अल्टरनेटिव मेडिसिन आपके जो पंच तत्व के आधार पे है उसका फ़ायदा होना शुरू है तो धीरे धीरे ग्रेजुअली एलोपैथी मेडिसिन कम कर सके या उसको ऑपरेशन वगैरह या बाईपास वगैरह का जो डर है उससे मुक्त हो सके, ऐसा प्रोग्राम बनाने का कोशिश कर रहे हैं. उसके साथ आहार विहार भी जोड़े हैं, इसलिए योग साइंस में भी जो आयुर्वेदिक पद्धति है उसमें जिस प्रकार के आहार विहार है उसमें टाइमिंग और पूरी चर्या है, तो उससे बहुत फर्क पड़ता है. आभार. नमस्कार, मेरा नाम विमान पाल. मैं लगभग 11 साल पहले सेंट्रल गवर्नमेंट के योगा प्रमोशन स्कीम के तहत गुजरात में शास्त्रीय योग प्रचार के लिए गुजरात विद्यापीठ में आया था और तब से गुजरात भर में योग प्रचार के कार्यों में जुड़े हुआ हूँ. अब गुजरात विद्यापीठ में योग विद्या विभाग है, उसके विभागीय अध्यक्ष तरीके मैं काम कर रहा हूँ. इस क्षेत्र से जुड़े होने के वजह से मुझे गुजरात में गांव-गांव तक योग प्रचार करने की मौका मिला है. लगभग गुजरात के सभी जिला के जो क्लास 1 और क्लास 2 ऑफिसर्स हैं वो मेरे से योग का ट्रेनिंग ले चुके हैं. इसके अलावा कर्मयोग योजना के तहत गुजरात राज्य के लगभग 50% स्कूल शिक्षक मेरे अंडर में योग का ट्रेनिंग ले चुके हैं. दूरदर्शन, ETV, इसमें मेरा लगभग 50 जैसा एपिसोड का प्रचार हो चुका है. मैं योग में MPhil कर चुका हूँ. एट प्रेजेंट मेरा PhD का रिसर्च जो है वो हाई BP पेशेंट के ऊपर और कोलेस्ट्रॉल लेवल के ऊपर खास करके मेडिटेशन और शवासन का क्या असर है उसके ऊपर मैं रिसर्च वर्क कर रहा हूँ. मेरा ये परिचय देने के बाद मैं सबसे पहले मेरे दिल से अभिनंदन देना चाहता हूँ आम्रपली बेन को, वाइस चांसलर अम्बेडकर ओपन यूनिवर्सिटी, इसलिए कि जो कार्य प्राचीन भारत में मुनि ऋषियों के द्वारा होता था, योग प्रचार की कार्य, उस महान ऋषि कार्य को उन्होंने अपना यूनिवर्सिटी के द्वारा लोगों तक पहुंचने की एक महान कार्य किए हैं. उसके लिए उनको हम सब एक बार तालियां से पधारते हैं. और एक सेवक के तरीके, एक विद्यार्थी तरीके इस विद्या को मैं सीख रहा हूँ, जान रहा हूँ और मुझे बहुत खुशी है कि आज हमारे बीच में डॉक्टर डुंगांव का जो है वो एक डॉक्टर होने के साथ साथ अभी उसने कुछ देर पहले बताया वो ट्रेंड योगा टीचर भी हैं. तो मुझे लगता है कि मेरा दो शब्द वो थोड़ा ज़्यादा अच्छी तरह से इसको समझ पाएंगे. हमें केवल एक ही चीज़ के ऊपर ध्यान रखने की आवश्यकता है कि जैसे उन्होंने अपना लेक्चर में बताया था 2 चीज़, एक है क्वालिटी कंट्रोल की. उन्होंने इसीलिए साफ बताया था कि जब
कोई यूनिवर्सिटी में आर्किटेक्ट के ऊपर जब डिस्टेंस एजुकेशन की कोई बात आया था, उन्होंने ना कर दिया था, ये संभव नहीं। और उन्होंने दूसरे एक बात बताया था कि जो पॉलिसी मेकर है उस लेवल पर भी सोचने की बात है। तो उनसे मेरा खास ये विनती है, अगर हम एक डॉक्टर की नज़र से योग को ना देखकर सभी प्रकार की पूर्वग्रह छोड़ के एक सामान्य इंसान के रूप में योग को देखते हैं, तो क्या योग में क्वालिटी कंट्रोल की आवश्यकता है या नहीं? क्योंकि डॉक्टर जिस नज़र से हेल्थ को देखते हैं और योग जिस नज़र से हेल्थ के देखते हैं वो एक नहीं है। डॉक्टर ढूंढाकर जानते हैं, बल्कि योग जिस नज़र से हेल्थ को देखते हैं वो थोड़ा और डीप साइंस है। तो जब हम डिस्टेंस एजुकेशन के द्वारा एमबीबीएस कोर्स की अभ्यास शुरू नहीं कर सकते हैं और योग की अभ्यास शुरू करते हैं, तो उसके साथ साथ हमारे ऊपर एक बहुत बड़ा दायित्व आ जाता है क्वालिटी कंट्रोल की। अगर हम ये नहीं करेंगे, आप जानते हैं कि भारत देश ऐसा देश है, उन्होंने बताया था कि हम इमोशन के साथ नहीं जोड़ेंगे। भारत एक ऐसा देश है, योग को हम इमोशन के साथ जोड़ते हैं, रिलीजियन के साथ जोड़ते हैं, फिलोसफी के साथ जोड़ते हैं। और इसीलिए क्या होता है, भारत के जो इंस्टीट्यूट 50 सालों से 60 सालों से सीरियस साइंटिफिक रिसर्च कर रहे हैं, उनको सुनने के लिए कोई तैयार नहीं है। लेकिन कोई भगवा कपड़े वाला आके अगर कुछ कह दे, लोग उसको ज्यादा सुनते हैं। और आपने बहुत अच्छी तरह से बताया, हमें तो साइंस को डेवलप करना है। अगर योग को हम साइंस तरीके डेवलप करना चाहते हैं तो हमें क्या करना चाहिए? હું ડૉક્ટર મનોજ પટેલ વેજલપુર અમદાવાદમાં 25 વર્ષથી લક્ષ્મી મેટર્નિટી એન્ડ જનરલ હોસ્પિટલ ચલાવું છું. 17 વર્ષથી ઓલ ઇન્ડિયા એકેડેમી ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન્સ ચલાવું છું. મારે ત્યાં બધી જ ઓલ્ટરનેટિવ થેરાપીસ હું જાતે શીખ્યો છું અને બધી જ થેરાપી શીખું છું. મારે ત્યાં નર્સિંગ ટ્રેનિંગ કોલેજ સ્કૂલ પણ ચાલે છે. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી માટે મેં નેચરોપથીનો સિલેબસ લખેલો છે. શિવાશ્રમ ખાતે અમે 1 વર્ષથી એનું સંચાલન કરીએ છીએ અને મારે ત્યાં આ વર્ષથી નવું સેન્ટર નવું શરૂ કરેલું છે. ધન્યવાદ. નમસ્કાર, મારું નામ ડૉક્ટર જીતુ પંચાલ છે. શિવાશ્રમ નેચર કેર ટેમ્પલ નામની સંસ્થા ચલાવીએ છીએ અને એમાં આંબેડકર યુનિવર્સિટીના સર્ટિફિકેટ કોર્સ ઇન યોગા અને સર્ટિફિકેટ કોર્સ ઇન નેચરોપથી ચલાવીએ છીએ. ત્યાં અમારી પાસે નેચરલ એન્વાયરમેન્ટમાં બધી ફેસિલિટી સાથેનું નેચરલ સેન્ટર છે અને ત્યાં જેમ હ્યુમન બોડી પંચમહાભૂતનું બનેલું છે એવી રીતે પંચમહાભૂતનું જે શ્રીયંત્ર છે, અર્થ, વોટર, ફાયર, એર, નેચર, એ પ્રમાણેનું એક સ્ટ્રક્ચર બનાવેલું છે કે જેના વાઇબ્રેશનની અંદર અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ અને એના સારામાં સારા રિઝલ્ટ અમને મળે છે. ધન્યવાદ. થેન્ક યુ. પાછા બેનને આપ. હા, હેલો, હું ત્રિલોચની પટેલ ને ઓલ ઇન્ડિયા એકેડમી ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન્સમાં પ્રિન્સિપલ તરીકે કામ કરું છું. લગભગ 17 વર્ષથી અમે આ સંસ્થા ચલાવીએ છીએ. ઘણા બધા સ્ટુડન્ટ્સ અમે નેચરોપથી, એક્યુપ્રેશર, મેગ્નેટ થેરાપી બધું એ પ્રમાણે ટ્રીટ પણ કર્યા છે, પ્લસ શીખવાડ્યું પણ છે અને આમાં અમને બહુ સારું ફેર પડે. થેન્ક યુ. નમસ્કાર, આમ્રપાલીજી. મારું નામ અભ્યર્થ પાસાવાલા છે. મેં લોનાવાલાથી યોગ ટીચરની ટ્રેનિંગ લીધેલી છે તથા MS યુનિવર્સિટીમાં એક્યુપ્રેશર, યોગા, નેચરોથેરાપી કરેલું છે તથા દિલ્હીમાંથી ગાંધી સ્મારક સમિતિ ટ્રસ્ટમાંથી નેચરોથેરાપી કરેલું છે. હાલ ઓલ ઇન્ડિયા એકેડમી ડૉક્ટર મનોજભાઈ પટેલ એમની સંસ્થામાં હું ટીચર તરીકે ટ્રેનિંગ આપું છું અને તમારી યુનિવર્સિટીમાંથી પેપર સેટર તરીકે હું નિયુક્ત થયો છું. એ બોલાય નહીં કોઈ દિવસ. હા, ફરી પેપર સેટર નહીં થાવ. ફરી કોઈ દિવસ નહીં થાવ. આજે થઈ ગયું, પૂરું થયું. એ બોલાય નહીં કોઈ દિવસે. ડૉક્ટર મયંક છાયા, MD આયુર્વેદ ફ્રોમ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર અને અત્યારે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ગ્રામ્ય કેમ્પસમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું અને શિક્ષણનું કાર્ય પણ સંભાળું છું. વૈદ્ય ધર્મેન્દ્ર પટેલ, આયુર્વેદાચાર્ય BAMS નો અભ્યાસ કરેલો છે અને બોડી કેર બિલ્ડિંગ જુનાવાડા બસ સ્ટેશન ખાતે મારી 2 બેડની પંચકર્મ હોસ્પિટલનું સંચાલન કરી રહ્યો છું. આની સાથે આયુર્વેદ ફોર હેલ્થ નામનું એક સંગઠન ચલાવીએ છીએ, એનો ટ્રસ્ટી છું અને એ સમાચાર પત્રિકા એના દ્વારા બહાર પાડીએ છીએ, એના સંકલનકર્તાની જવાબદારી છે. વૈદ્ય દિનકર D. આણેકર, જનરલ મેડિકલ પ્રેક્ટિશનર છું. આયુર્વેદમાં
પ્રેક્ટિસ કરું છું ઈસનપુર નારોલ પાસે છેલ્લા 35 વર્ષથી. ये चला गया. Dr. Rajal Thakur, Assistant Professor, Obstetrics and Gynecology, VS General Hospital, and Children's Municipal Medical College. Apart from clinical work, મારો એક વોલન્ટરી પ્રોજેક્ટ છે એડોલેસન્ટ હેલ્થનો. ટીનેજ છોકરા છોકરીઓને એમના શારીરિક ચેન્જીસ વિશેનો લગભગ 35,000 છોકરા છોકરીઓને વોલન્ટરી પ્રોજેક્ટથી એજ્યુકેશન આપેલું છે, હેલ્થ એજ્યુકેશન. નમસ્કાર, ડૉક્ટર દર્શના ઠક્કર, પ્રેક્ટિસિંગ ગાયનેકોલોજિસ્ટ ઇન અમદાવાદ. મારા ઘણા બધા ગુરુઓ આજે અહીંયા મારી સામે છે અને મારે અહીંયા હોય બેસવાનું આવે એક ચોક્કસ જ લાવો અને એમના આશીર્વાદ કહી શકાય. સ્ત્રી સ્વાસ્થ્ય અંગે ગાયનેકોલોજિસ્ટ હોવાના નાતે કામ કરું છું. એ ઉપરાંત ડોનગાવકર સાહેબે કીધું એ પ્રમાણે કે કોઈ પણ પ્રોગ્રામ અન્ટિલ અનલેસ વી ગો ટુ ધ ગ્રાસ રૂટ, એટલે કે વિમેન એમ્પાવરમેન્ટ માત્ર આર્થિક નહીં પણ શૈક્ષણિક રીતે નહીં થાય ત્યાં સુધી ઘણા બધા પ્રોગ્રામ સફળ થવામાં મુશ્કેલી આવશે. એ હેતુસર રાજલબેને પણ વાત કરી એમ ટીનેજ હેલ્થ એજ્યુકેશન ઉપરાંત બહેનોને સમાજ સુધી પહોંચી અને ભલે તે ભણેલા હોય કે ન હોય અન્ય ચિત્રો દ્વારા પણ શિક્ષણ આપી અને તેઓ તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત થાય એવી ઘણી પ્રવૃત્તિઓ સાથે હું જોડાયેલ છું અને આ યુનિવર્સિટીમાં જે કંઈ પણ નાનો ફાળો મારાથી આપી શકાયો છે તે બદલ હું હર્ષ અનુભવું છું. આભાર. Namaskar, I am Dr. Rakesh Mehta. I am Ayurvedic consultant and I have done PG diploma in yoga from Gujarat Vidyapith. Since last 6 years I am there as visiting faculty for yoga and I also written for DIS course of Ambedkar University. Thank you. નમસ્કાર, વૈદ ફાલ્ગુન પટેલ. હાલમાં અખંડ આયુર્વેદ કોલેજ ખાતેથી પોસ્ટ ગ્રેજ્યુએશન આયુર્વેદમાં કરી રહ્યો છું. એમાં પંચકર્મ ફેકલ્ટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યો છું અને ડાયાબિટીસ ઉપર મારું આયુર્વેદિક મેડિસિન અને પંચકર્મની ઇફેક્ટ એના ઉપર મારું રિસર્ચ કાર્ય ચાલી રહ્યું છે. મેં 1 યરનો પીજી ડિપ્લોમા ઇન યોગ એજ્યુકેશનનો કોર્સ ગુજરાત વિદ્યાપીઠમાંથી માનનીય શ્રી વિમાનજી પાલ સાહેબની અંડરમાં કર્યો છે અને યોગ વિદ્યાના પુસ્તકમાં લેખન કાર્ય પણ કર્યું છે. વૈદ હરિદ્ર દવે, અખંડાનંદ આયુર્વેદ કોલેજમાં ત્યાં અધ્યાપક છું. MD આયુર્વેદ કરેલું છે. આયુર્વેદની અંદર પણ સ્પેશિયલાઇઝેશન ખાસ કરીને ઓપ્થોલ્મોલોજી, ડેન્ટલ સાયન્સ અને ENT આમાં મારું સ્પેશિયલાઇઝેશન છે. અને જે હમણાં જે વાત થઈ આપણે હેલ્થ એજ્યુકેટરની, એના સંદર્ભમાં મારી પાસે થોડી ઘણી બધી વાતો કહેવાની છે પણ અત્યારે સમયના અભાવે હું વધારે કહેતો નથી. પણ ટૂંકમાં એટલું કે અમે આવો એક પ્રોગ્રામ ભૂતકાળમાં કર્યો છે અને હેલ્થ એજ્યુકેટર સિલેક્ટેડ ગામોની અંદર મૂક્યો. આજે એનું પરિણામ એવું આવ્યું છે કે એ ગામમાં જે અમે મેલેરિયા પ્રિવેન્શન માટેની જે વાતો કરી છે, પહેલાં જે મેલેરિયા હતો એનાથી 70% અત્યારે ઘટી ગયો છે. ધીસ ઇઝ રિઝલ્ટ. પછી ચર્ચા આપણે એની જે સમય આપશો તો કરીશું ચોક્કસ. નમસ્કાર, મારું નામ ભટ્ટ અમીષા જીતુભાઈ છે. મેં MCOM ગુજરાત યુનિવર્સિટીમાં કમ્પ્લીટ કર્યું છે અને લકુલીશ યોગ વિદ્યાલયમાં યોગ ટીચર સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું છે અને અત્યારે કડીમાં શિબિરો ચલાવું છું અને યોગાના ક્લાસીસ કરાવું છું. નમસ્કાર, હું પટેલ નીલમ. અત્યારે હું યોગ ડિપ્લોમા ભાવનગર યુનિવર્સિટીમાંથી પસાર કર્યું છે અને ગુજરાત યુનિવર્સિટીમાંથી એમએ ક્લિયર કર્યું છે અને હાલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા SAGમાંથી મહેસાણા જિલ્લા ખાતે યોગ ટીચરની ટ્રેનિંગ આપું છું. बहुत सारे योग वाले हैं. बिरजू, ये भी योग वाला है. નમો નારાયણ. બિરજુ આચાર્ય, યોગ સદન આશ્રમ અમદાવાદ ખાતે ટેકનિકલ ડાયરેક્ટરની પોસ્ટ પર ફરજ બજાવું છું. યોગ શિક્ષકનો અમારો અભ્યાસક્રમ ચાલે છે. યોગ થેરાપિસ્ટ જે અમે લોકો ડૉક્ટર્સ ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિનના પ્રેક્ટિશનર્સ માટે ચલાવીએ છીએ એનો પણ હું ડાયરેક્ટર છું. મારું એક જ સજેશન છે કે યોગ શિક્ષણ સાર્વત્રિક શિક્ષણ તરીકે આપણે ઓપન યુનિવર્સિટીમાં લઈએ છીએ, દેટ ઇઝ વેરી ગુડ, પણ યોગ થેરાપીનો કોર્સ must be limited to few people who are really practicing in health field. So આપણો જે થેરાપીનો જે કોર્સ હોય છે એને સેપરેટ મૂકવું અને આ યોગ શિક્ષણમાંથી થેરાપીના બધા બેઝ કાઢી નાખવા એ બહુ જરૂરી છે. અધરવાઇઝ કન્ફ્યુઝન એ થાય છે કે યોગ ટીચર થેરાપિસ્ટ બની જાય છે અને દેટ ઇઝ રિયલી ડેન્જરસ થિંગ. દેટ ઇઝ રિયલી અ ડેન્જરસ થિંગ. કારણ કે જ્યારે યોગ ટીચર તરીકે ટ્રેન થયેલા હોય છે એ થેરાપિસ્ટ નથી બની ન જ કહી શકાય અને જો એ થેરાપિસ્ટ તરીકે કામ કરે છે ત્યારે સોસાયટીની અંદર મિસકન્સેપ્શન્સ થાય છે કે યોગ એટલે બધું આવી ગયું, થેરાપી પણ આવી ગયું, એજ્યુકેશન પણ આવી ગયું. એટલે એક જ સજેશન છે કે આપણે જે પણ કોર્સીસ આપણે ડેવલપ કરીએ એની અંદર થેરાપી અને એજ્યુકેશન બંનેને સેપરેટ રાખીએ.
યોગ અવેરનેસ કરી નાખીએ Yeah. એટલે શાંતિ થઈ જાય That way. એનું નામ એ કરી નાખીએ એટલે પૂરું થઈ Applied yoga. It should be applied yoga. જાય. Yeah, no, then you can go for that, so they cannot practice. It should be applied yoga in I a know. separate section. નમસ્કાર, ડૉક્ટર જમનાદાસ કેસાવલિયા. હું ગુજરાત વિદ્યાપીઠ સાથે સંકળાયેલ મહાદેવ દેસાઈ શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય સાદરામાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે છું. અમારે ત્યાં ફિઝિકલ એજ્યુકેશનનો કોર્સ છે. 12મા ધોરણ પછી 3 વર્ષનો બીપીનો કોર્સ છે, બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન, 1 year બીપીઆર કોર્સ, માસ્ટર ડિગ્રી કોર્સ. એટલે અમે ત્યાંથી ગુજરાતમાં સારા વ્યાયામ શિક્ષકો તૈયાર થાય અને એ વ્યાયામ શિક્ષણની સાથે સાથે યોગ નિપુણની સાથે પ્રવૃત્તિઓ અમે કરાવીએ છીએ. નેચરોપેથીનો પણ અમારે ત્યાં બહુ સરસ એક કોર્સ હતો, અત્યારે ત્યાં રાંધેજા મુકામે એ સેન્ટર અત્યારે ચાલે છે. એટલે અમારો હેતુ એવો જ છે કે આ કોર્સ સાથે, કારણ કે ગુજરાતમાં દરેક જગ્યાએ શારીરિક શિક્ષણના શિક્ષકો જવાના હોય તો એમને વધારાનું કે યોગ તરીકે એક નેચરોપેથી તરીકે શિક્ષણ મળી રહે એ પણ અમારો હેતુ છે, જેથી કરીને આવા કોર્સની અંદર સામેલ કરી શકાય. થેન્ક યુ. મારું નામ ડૉક્ટર હર્ષદ વી કામદાર છે. મેં એમડી ડીપેડ ડીસીએચ બોમ્બે FICA USA કરેલું છે. કન્સલ્ટિંગ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ તરીકે 25 વર્ષથી હું અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારમાં મારી ચિલ્ડ્રન હોસ્પિટલ ચલાવું છું. 5000 કરતાં વધારે ઇન્ડોર પેશન્ટ્સને મેં અત્યાર સુધી ટ્રીટ કરી લીધા છે. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં હું છેલ્લા 6 વર્ષથી આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ ઉપરથી CCCDના અને CFNના કોર્સમાં માસ્ટર્સ તરીકે ગાઈડ કરી રહ્યો છું. છેલ્લા 2-3 વર્ષથી જ્યારે આ કોર્સ નવા મેડમ આમ્રપાલીબેને ઇન્ટ્રોડ્યુસ કર્યા ત્યારે મેં નવો જ કોર્સ મૂકેલો હતો CCBPનો, અને આ ડિસ્કશન ચાલતું હતું સાહેબનું, ત્યારે મેં સજેસ્ટ કર્યું હતું, પણ જમવાના સમયની મર્યાદાને આધીન મેડમે મને વધારાની 3 મિનિટ ફાળવી છે, તો હું એનો સદુપયોગ કરી સજેશન માટે કે જ્યારે મેં આ સજેસ્ટ કર્યું, અમારી સમગ્ર ડૉક્ટરોની સમિતિ બેઠી હતી, મેં કહ્યું કે સર્ટિફિકેટ કોર્સ ઇન બેટર પેરેન્ટિંગ તો બધા નવાઈ પામે કે ડૉક્ટર કામદાર બેટર પેરેન્ટિંગમાં કોણ આવશે, આમાં વ્યવસાયલક્ષી શું છે, આમાં જોબ ઓપોર્ચ્યુનિટી શું મળશે. મેં કહ્યું ભાઈ બધી જગ્યાએ પૈસાથી નામ આપો, આ જીવનલક્ષી કોર્સ છે. દરેક યુવક અને યુવતી લગ્ન જીવન પછી અનાયાસે મા બાપ તો બની જાય છે, પરંતુ એમને ખબર નથી પોતાના બાળકના ગ્રોથ, ડેવલપમેન્ટ, ન્યુટ્રિશન અને વેક્સિનેશન માટે શું કરવું જોઈએ. ફક્ત 1 વર્ષનો કોર્સ અમે મૂકેલો છે અને અત્યારે હવે એ કોર્સ અત્યારે પુસ્તકના રૂપે આમ્રપાલીબેનના સારા સહયોગથી બહાર આવી ગયો છે. મેં એના પણ લેક્ચરો લીધેલા છે. આ ઉપરાંત ગ્રામ્ય આરોગ્ય વર્કરનો કોર્સ બી મારા અત્યારે પુસ્તકો બહાર આવી ગયા છે. આ ઉપરાંત છેલ્લું એક સજેશન છે કે એડોલેસન્સ, સેક્સ્યુઆલિટી અને HIV એડ્સ ઉપર અત્યારના માનનીય શિક્ષણ મંત્રી આનંદીબેને આ કોર્સની જાહેરાત કરી દીધી છે 9માથી 11મા સુધીમાં, કારણ કે મારી પાસે HIV એડ્સનો નાકોનો પણ પ્રોજેક્ટ છે. જો 6 મહિનાનો આ કોર્સ જો મૂકવામાં આવે તો એને માટેના તમામ પુસ્તકો હું લખવા માટે મારી ઓફર રજૂ કરું છું. નમસ્કાર. સૌપ્રથમ આવા વિભિન્ન અને ઉપયોગી કોર્સ શરૂ કરવા બદલ આંબેડકર યુનિવર્સિટીને ખાસ, આમ તો ગુજરાતીમાં શરૂ કર્યું એટલે ગુજરાત વતી ધન્યવાદ અર્પું છું. અને હું ગુજરાતી જાણું છું એવું કહીને બધાને મજા કરાવી છે અને ઠેઠ ઊંડાણ સુધી પહોંચી શકશે એવા મહાનુભાવ લાવને બદલ પણ ધન્યવાદ. આચાર્ય નિખિલદેવ, લકુલિશ યોગ વિદ્યાલય સાથે સંકળાયેલો છું, ત્યાંથી દીક્ષા લીધેલી છે. છેલ્લા 19 વર્ષથી યોગનું વર્ક કરું છું, યોગાસન એનું અને આસન પ્રાણાયામ શીખવાનું વગેરે ટીચિંગ લાઇનમાં. AIUમાં યોગની જે કોમ્પિટિશન શરૂ કરાઈ એના પડદા પાછળ સિલેબસ તૈયાર પણ કરવાનો મોકો મળ્યો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એ દરેક જિલ્લામાં યોગના ટીચર નિમણૂક કર્યા છે, એમાં પણ સહભાગી થવાનો મોકો મળ્યો છે. અને ગુજરાત સરકારે આ એક રમત તરીકે ભારતભરમાં પ્રાથમિકના બાળકો લાભ લે એના માટે યોગ શરૂઆત કરી છે. એનો અભ્યાસક્રમ, સ્પર્ધાત્મક અભ્યાસક્રમ તૈયાર કરવા એનો પણ મોકો મળ્યો છે. વિભિન્ન ક્ષેત્ર સંકળાયેલો છું. ધન્યવાદ. I am Dr. Kamal Naik. I worked in the public health department for 30 years and lastly I retired as a director of State Institute of Health and Family Welfare. I started my career as a district health officer and worked in the different capacity of deputy director, joint director. I had the opportunity of designing the national training policy
and state training policy for Gujarat. I had the opportunity to contribute and write the training strategy at the national level and develop the training courses for health educator, for female health workers and village health volunteers, and in-service training program for the medical officers, which includes not only the technical side but also the management and communication. In Gujarat, for community development, we had taken a lot of projects under USAID, under World Bank, under ICMR. We have conducted a largest communication need assessment survey of 17,000 sample in Bharuch and Panchmal district, and a very big training need assessment and healthcare providers attitudinal study. પ્રવીણ ચૌધરી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન CN આર્ટ્સ એન્ડ BD કોમર્સમાં છેલ્લા 12 વર્ષથી શારીરિક શિક્ષણ અધ્યાપક તરીકે કાર્યરત છું અને છેલ્લા થોડા સમયથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અભ્યાસ કેન્દ્ર કડી 1304માં સંયોજક તરીકેનું કાર્ય નિભાવવાનો તક મળી છે. વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીનું અહીંયા કડીમાં એક કેન્દ્ર છે, એમાં એક સંયોજક છું. લાઈવ મિશનમાં પણ અહીંયા ત્યાં કડીમાં ચાલે છે. પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના બેનશ્રીની વાતમાં અને કાર્યમાં દમ લાગતા એમ લાગ્યું કે ઉત્તર ગુજરાતના શારીરિક શિક્ષણ અધ્યાપકો જો આને ફિટનેસ કે આ બધા કાર્યો છે રિલેટેડ સિક્યુરિટી કોર્સમાં, એમાં જો એમની શક્તિનો ઉપયોગ કરવામાં આવે તો એક નવું વિઝન મળે, એક મિશન તરીકે લઈ શકાય અને જે શક્તિ પડી રહી છે એને આપીએ તો ગુજરાતનું કામ લાગે. અને સાહેબ અહીંયા આવ્યા છે તો આ બાબતે પણ અમને થોડા રિચાર્જ કરતા રહો સાહેબ, જેથી હમણાં ઉપયોગ દેશ માટે થાય. શાસ્ત્રોમાં લખ્યું છે કે શારીરિક શિક્ષણ એ પાયાનો વિષય છે અને અમે એમાં નિમિત્ત બનવા માગીએ છીએ. અસ્તુ. ડૉક્ટર જગદીશ સાવલિયા, ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ શારીરિક શિક્ષણ મહાવિદ્યાલયમાં છેલ્લા 17 વર્ષથી આ કામ કરું છું એઝ એ રીડર તરીકે. ત્યાં અમારે નેચરોપેથી યોગા સેન્ટર પણ છે, એની સાથે સંલગ્ન ઘણા બધા રિસર્ચ પ્રોજેક્ટો પણ અમે હાથ ધરીએ છીએ. અને આવા બધા કોર્સિસ છે યોગા, નેચરોપેથી, એ બધી યુનિવર્સિટીમાં ચાલુ થાય તો એમાં કશું ખોટું નથી. આપણે ક્રીમ એમાંથી પસંદ કરવાનું છે, એટલે બંધિયાર પાણી જો બંધ હોય તો એ ગંધાઈ જાય. એટલે આવા કોર્સિસ બધી યુનિવર્સિટી ફેકલ્ટીમાં ચાલે તો એમાં કંઈ ખોટું નથી ને ક્રીમ છે આપણે પસંદ કરવાનું છે. થેન્ક યુ. ડૉક્ટર જગદીશભાઈ ગોઠી, મહાદેવ દેસાઈ શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય સાદરાની અંદર સિનિયર અધ્યાપક તરીકે કામ કરું છું અને છેલ્લા 6 વર્ષથી શારીરિક શિક્ષણ અને રમતગમત સંશોધન પ્રયોગશાળા છે એના ઇન્ચાર્જ તરીકે કામગીરી કરું છું. I am Dr. Abeda Momin, ex-professor of pediatrics and head of the department. અત્યારે હું નિવૃત્તિમાં છું અને નિવૃત્તિ પીરિયડ પ્રમાણે વાઘોડિયામાં પ્રોફેસર તરીકે જોઈન કર્યું છે. બાળકોને લગતા ઘણા કામ કર્યા છે અને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ઘણા ગુજરાતીના આર્ટિકલ લખ્યા છે. ઇગ્નુ સાથે મેં ઘણું કામ કર્યું છે. થેન્ક યુ. પટેલ અનિલ બી પટેલ, કડીનો વતની છું. લકુલિશ યોગ વિદ્યાલયમાં માન્ય યોગ શિક્ષકની પદવી ધરાવું છું. ભાવનગર યુનિવર્સિટીમાં ડિપ્લોમા ઇન યોગ કરેલું છે અને છેલ્લા 6 વર્ષથી હું ગુજરાતમાં યોગના પ્રચાર પ્રસાર માટે સેવા કરું છું. ધન્યવાદ. નમસ્કાર, મારું નામ નિર્મળસિંહ જાડેજા છે. હું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં યોગ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મેં લકુલિશ યોગ વિદ્યાલયમાંથી યોગા સર્ટિફિકેટનો કોર્સ પાસ કરી અને ભાવનગર યુનિવર્સિટીમાંથી પણ યોગ ડિપ્લોમા કરી જોબ ઉપર અત્યારે કામ કરું છું. અમે હાલમાં યુનિવર્સિટીમાં ધ્યાન યોગના ક્લાસીસ ચલાવીએ છીએ, પ્લસ હાલમાં યુનિવર્સિટીમાં યોગ ડિપ્લોમા કોર્સ પણ શરૂ થઈ રહ્યો છે અને હમણાં જ COS કોર્સના પણ ખાસા એવા ફોર્મ ભરાણા છે, એટલે એ કોર્સ પણ શરૂ થશે બાબા આંબેડકર યુનિવર્સિટીના. તો એ બધું આવી પ્રવૃત્તિ યોગ સાથે હું લગભગ 15 વર્ષથી જોડાયેલો છું. નમસ્કાર, થેન્ક યુ. નમસ્કાર, હું ડૉક્ટર સોનલ શાહ. હું શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં કમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું અને અમારી ડિપાર્ટમેન્ટ સરકાર દ્વારા વિવિધ ટ્રેનિંગ કોર્સ સિવાય ખાસ કરીને મુખ્ય લક્ષ્ય ડિપાર્ટમેન્ટનું મેડિકલ સ્ટુડન્ટમાં લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તેવું સતત કાર્યશીલ રહે
તે રાખીને અમે અમારા અભ્યાસક્રમમાં મેડિકલના અભ્યાસક્રમમાં સતત ફેરફાર કરીએ છીએ. Dr. Sudha Nagpal. I am working as a consulting gynecologist after retiring from BJ Medical College as professor in obstetric gynae. I have worked in IGNOU also for many years. My only suggestion is that we should be very vigilant about the implementation of the practical aspect of our medical courses which we have started, because I understand that the students who register for this, because they are paying for this and they are quite ready to learn also, but it should be that on both sides, whether the teacher or the student, that implementation should be this thing, and there should be some responsibility on both the parts. Thank you. હું ડૉક્ટર લીલા ત્રિવેદી બીજે મેડિકલ કોલેજમાં પ્રોફેસર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે મેં લગભગ 15 વર્ષ સેવાઓ આપીને પછી ત્યાંથી 2000માં રિટાયર થઈને આજે કરમસદ મેડિકલ કોલેજમાં પ્રોફેસર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું. આમ્રપાલીબેને મને આરોગ્યના જે કોર્સીસ તૈયાર કરવાના હતા એના માટે મને આમંત્રણ આપ્યું ને આ બધાનું જે સંકલન કરવામાં મને તક આપી એ માટે હું એમનો આભાર માનું છું અને મેં ખૂબ સજેશન કર્યા છે એટલે હવે હું બીજાનો કરું. થેન્ક યુ વેરી મચ. ડૉક્ટર હરેશ દોશી. હું બીજે મેડિકલ કોલેજમાં ગાયનિક વિભાગમાં એસોસિએટ પ્રોફેસર અને ચીફ ઓફ ધ યુનિટ છું. મારા ગાયનિક એસોસિએશનમાં અમદાવાદના પ્રમુખ તરીકે અને ગુજરાત રાજ્યના ગાયનિક એસોસિએશનના પ્રમુખ તરીકે રહી ચૂકેલો છું અને અત્યારે અમારા નેશનલ ઓર્ગેનાઇઝેશનમાં ચેરપર્સન છું પ્રેક્ટિકલ ઓબ્સ્ટેટિક કમિટીમાં. લીલાબેન મારા ટીચર છે, મેડમે એમને બોલાવ્યા અને લીલાબેને મને બોલાવ્યો. મેં મેડિકલમાં અમારા ગાયનિક સબ્જેક્ટના પણ 3 બુક્સ લખેલી છે અને એટલે મેં આમાં ગુજરાતીમાં લખવાનો પ્રયત્ન કર્યો. હું ડૉક્ટર તપસ્વી પુવાર. હું પણ ડૉક્ટર સોનલ પરીખની જેમ અહીંની શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ ખાતે કમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટનો આસિસ્ટન્ટ પ્રોફેસર છું. અને જેમ સાહેબે કીધું એમ લીલા મેડમ થ્રુ મેડમે સંકલન કર્યું અને અમને લોકો બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં જે થોડું ઘણું લખવાનો ફાળો આપ્યો છે અને સાથે સાથે એ છે કે જ્ઞાન આપણે બધા કેમ જેમ એને પકડી રાખવાથી ક્યારેય વધતું નથી, એટલે જેમ બને એમ લોકોમાં એનો વધારે પ્રસાર થાય એ ખૂબ જ જરૂરી છે. અને ડૉક્ટરો પાસે ખૂબ પુષ્કળ માહિતી હોય છે, જ્યારે લોકો પાસે એ માહિતી બિલકુલ નથી હોતી, તે પહોંચે એ વધારે સારી બાબત છે. નમસ્કાર, ડૉક્ટર ભાવના કુંપાવત. હું શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં કમ્યુનિટી મેડિસિન વિભાગમાં ટ્યુટર તરીકે ફરજ બજાવું છું. જય ભગવાન. હું ખેડૂમા તાલુકાનો વતની છું, ખેર મનહરસિંહ. લકુલીશ યોગ વિદ્યાલયનો યોગ વિદ્યાર્થી છું અને અત્યારે ખેડૂમામાં યોગના ક્લાસીસ ચલાવું છું જુદી જુદી સ્કૂલોમાં. જય ભગવાન. કનકસિંહ વાઘેલા. ગાંધીનગર ખાતે સચિવાલયમાં ફિશરી ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરું છું. ગાંધીનગર ખાતે 4 સેન્ટર બ્રીથિંગ એક્સરસાઇઝના 6 મિનિટની એક્સરસાઇઝ છે અને 6 મિનિટમાં ઘણા બધા 8 વર્ષથી રિઝલ્ટ જોયા છે. ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ બોડી ઉપર 6 મિનિટમાં ઘણી બધી અસરો બ્રીથિંગ દ્વારા થાય છે એવો 8 વર્ષથી અનુભવ છે. આશા રાખું આ ટાવરિયાજીની સિસ્ટમ છે, SN ટાવરિયા, અને જો મને યુનિવર્સિટી ચાન્સ આપશે તો એમાં પણ હું ડેમોન્સ્ટ્રેશન કરી શકીશ. ધન્યવાદ. વલ્લભભાઈ રૂપાણી, ડિપાર્ટમેન્ટ ઓફ ફિશરીઝમાં સર્વિસ કરું છું. દિવ્ય જીવન સંઘ ગાંધીનગર શાખાની છે, સેક્ટર 1માં ગાયત્રી મંદિર નીચે અમે નિયમિત યોગાસન ક્લાસીસ ચલાવીએ છીએ. ગાંધીનગરમાંથી ઘણા લોકો ભાગ લે છે. હું ભરતભાઈ ચૌધરી, PPEd, MPEd. હું અત્યારે હાલ મહર્ષિ અત્રી તપોવન સ્કૂલમાં ટીચર તરીકે સેવા આપું છું. I am Vishal Pandya, working with the Sterling Hospital as a nursing tutor. Manish Joshi, nursing tutor, Sterling Hospital. Sharmista Patel, nursing tutor from Sterling Hospital, and we want to establish a patient care assistant program. We had already given all the material to Baba Ambedkar University. Now we waited for the approval. Thank you. गुड आफ्टरनून टू ऑल. मेरा नाम हितेश उपाध्याय है. मैंने बेंगलोर से BSc नर्सिंग कंप्लीट की है. अभी मैं स्टर्लिंग हॉस्पिटल में 3 साल से अपनी सेवा दे रहा हूँ. बाबा साहब अम्बेडकर यूनिवर्सिटी में हमने एक प्रस्ताव रखा है पेशेंट केयर असिस्टेंट. मैं मैडम से और सर से
आशा रखता हूँ कि जो हमने कोर्स रखा है उसके लिए हमें प्रस्ताव प्रेरित जो किया है उसके लिए हमें मंजूरी दे दी जाए, क्योंकि हम चाहते हैं कि पेशेंट केयर असिस्टेंट में जितने भी असिस्टेंट हो तो उनको ज़्यादा यूटिलाइज कर पाएँ, क्योंकि ये सिर्फ हॉस्पिटल के बेनिफिट नहीं होगा, सोसाइटी के लिए बेनिफिट होगा। मैं ऐसी आशा रखता हूँ। धन्यवाद। अभी कोई नहीं है ना? है कोई बाकी? थैंक यू वेरी मच फॉर इंट्रोड्यूसिंग योरसेल्फ। मुझे ऐसा लगा कि दो प्रकार के लोग हैं, एक जो हॉस्पिटल के साथ काम करते हैं, एमबीबीएस, एमडी और एमएस डॉक्टर्स हैं, और दूसरे योग वाले हैं, और तीसरे फिजिकल एजुकेशन। अच्छा है कि सभी हेल्थ के साथ जुड़े हुए हैं, कम से कम हेल्थ के साथ जुड़े हुए हैं। एंड आई कॉन्ग्रेचुलेट यू ऑल कि जो आप लोग हमारे साथ जुड़े हैं, हमारा सब काम कर रहे हैं। ओपन यूनिवर्सिटी का वही होता है कि हर एक को जो एक्सपर्ट है उनको यहाँ बुला के उनके साथ काम करें। हमने आपको बुलाया और आपने भी हमको योगदान दिया, इसीलिए मैं आपकी बहुत आभारी हूँ। विमान पाल जी को आज देखा, लेकिन बात तो A1 डे से हुई थी, क्योंकि विक्रम भाई के साथ बात होती थी। ऐसे कई लोग यहाँ हैं, तपस्वी पुआर, अभी मैंने देखे नहीं थे उनको, लेकिन आज देखे। तो बाकी सबको तो कभी कभी मिली हूँ, लेकिन जिन लोगों को नहीं मिली थी आज मिली, तो बहुत आनंद हुआ। और डुनगांवकर सर को 5-7 मिनट अगर कहने हैं कुछ, तो अभी कह के फिर फेलिसिटेट करते हैं, और कुछ और पॉइंट्स रखना चाहते हैं तो आई इनवाइट हिम, क्योंकि आज का दिन जो है वो बहुत व्यस्त है। सच कहती हूँ, कल शाम को उनका तैयार था कि नहीं आऊँ, मैंने बोला भाई ऐसा नहीं होगा, क्योंकि मैं इस अपॉर्चुनिटी के लिए 1.5 साल रुकी हूँ, इसीलिए चले गए, क्योंकि उनके साथ बात हुई थी और फिर ये सब कोर्स ढूंढ निकाले, करे, सब किया। तो मैंने बोला नहीं, आपके हाथ से इन लोगों को सबको फेलिसिटेट करना है, तो आई इनवाइट यू। Thank you, Madam, for giving me again opportunity to interact. I visualize this is one of the best mechanism to have inter-faculty interaction. This I had initiated in my own university about 8 years back, because we all work for the common cause, that is patient. Specialities are not for watertight compartment, but for mutual cooperation. But somehow I don't know where the things have gone wrong. There are watertight compartments. They should be resolved. I have got a suggestion to make. It is a very experimental idea. You can run a multi-faculty clinic, and that needs a lot of open mind, and that can be the real useful thing for the community. There is no faculty which is perfect in handling the patient. Every faculty has got its own importance and also weaknesses. Modern medicine is best for accident emergency, for infectious diseases, but as per chronic ailments are concerned, we are handicapped, that we all know it. That way Ayurveda and homeopathy, they are good for handling chronic ailment, especially lifestyle induced problem. Ayurveda, I am a strong believer. I practice also. As per homeopathy is concerned, it's very good for skin diseases, chronic ailments, and yoga and naturotherapy, they have got their own importance, but I am strongly against mixing yoga with naturotherapy. This is my personal view. इससे अलग है, अपने यहाँ अलग ही है. Yeah, but in the country they are all mixed. I don't know what is the reason and genesis. I was the one, I prevented naturopathy and yoga in my institute because I was worried that I will be producing quacks. Yoga should not be introduced as a therapy to start with. It should be yoga for lifestyle management. That's why I suggested the Sanskrit University in my state to start yoga course, because the moment they qualify from Health Sciences University, they think they are doctors. That I was not in favor. One who has got medical background of any faculty, if he learns yoga and then he uses for patient, that is the best situation.
A pure yoga therapist, again I am not much in favor, because they do not understand where are the limitations. That is the most important thing. And health is a byproduct of yoga, it is not a primary therapy. Views can differ on that. It is a very debatable topic, but it must be taught as a lifestyle system. Quality control is obvious mechanism. Yoga is not to be practiced or taught by distant mode. Contact hours are most important. Theoretical orientation, sensitization you can do. Yoga you cannot learn without a guru. I believe in that. Guru have got centers. They all have centers, and Yes. they are teaching that. Not through satellite. We are not teaching through satellite. Yeah. As I told you, as per yogic practices are concerned, for chronic ailments, I have developed myself a low back pain protocol, which I had practiced in my own hospital. People used to ridicule me because I am trying to do something which is unnatural. But that is an Indian mindset, because we openly do not accept the things in our own country. When I went as a research fellow, I did a project for 3 years in Nottingham University. When I came, I was greeted in different way. Those patients, those surgeons who never used to send patients, they used to come as patients to me. That is the change in attitude. Why I said the thing should not be mixed with culture, because it creates negative impact. I can quote an example. When I took this subject, low back pain management, they have to undergo the ethical clearances, all projects. And when my turn came, there was a bishop sitting in the meeting. He said, "This is a Hindu philosophy, why you are preaching on Christianity?" I said, "It is developed by Hindus, but it is not Hindu philosophy, it is science. The modern medicine is developed by Christian people, but we with open mind we accept it, because there is no religion, it is science. Same way for you, it does not adulterate your religion. You should accept the science." He said, "I am not competent enough to contradict to you. I will come to the next meeting with preparation." And he came in the next meeting, he said, "I accept your statement, we give you clearance." That is the spirit one has to, why I said it should not be linked with culture. It is a definite science, but it needs lot of proofs to be created, because what we see on television, the sweeping statements, everything can be treated with Vega, that is wrong. That's what I said, one who preaches any science or philosophy must know his limitations first rather than practice. And as per that is concerned, you have to advise your practitioners. For their practice they must be scientific, but when they are teaching others, they must have training for that purpose, because teaching and practicing is a totally different mechanism. The idea which I was trying to sell was a multi-faculty clinic, because there are many ailments which you cannot treat with modern medicine. The most openness is required by my colleagues from my own faculty, allopathy, because we are more close-minded than the alternative systems. Partly there is arrogance, partly there is ignorance, partly it is a tradition. I was in one of the GPs training program. There were 800 GPs in one of the 5-star hotel in Mumbai, which they regularly conduct training program. I was invited to speak on yoga and diabetes. I told the people I am not expert in diabetes. I can speak as a student on yoga, but they insisted you can give presentation on basis of references. I accepted, because they were badly in need of somebody who can speak on that. But I had made it clear that I am not expert in that. Before me there was one of my students, very eminent diabetologist from my own institute. He made a sweeping statement, "After me my teacher is going to speak," which I don't believe yoga has got any sense in treatment of diabetes. That was the best opportunity for me to, because I was after him. I asked him, "What is the genesis of your opinion? You have to tell us publicly, whether through your experience, through your research, through your literature reading, or somebody's experience you are quoting.
I said, none, he said, none of that is true, that is my impression. This is arrogance. This is ignorance. That should not be prevailing in any of the scientific field. You have got ample opportunity to study the subject. If you don't know the subject, you should keep quiet. That's what I believe. If you know, then you should talk scientifically with evidences. Yoga helps, but doing magic through yoga, it is a problem. There are certain practices where you can alter your physiology, like changing blood pressure, pulse rate. It is known yoga. A practitioner, senior practitioner in yoga can do it, which cannot be proved by a physiological methodology how it happens. But there is a definite mechanism where yogic practices change body chemistry, and that is why the behavior of the pain is different. The opioids which are produced in the body because of yogic practices alter the pain tolerance, flexibility and functional efficiency. But another very important thing, one has to discriminate that yoga is not exercise. We commonly follow yogic exercise. It is not an exercise, yoga is a practice. There are many scientific aspects which can be debated, but what I would suggest, you should interact with open mind with your colleagues. Another example, I can quote many examples, but which are of obvious importance I am trying to tell you. When I became Vice Chancellor, I used to interact like this with different faculty members to promote quality and research. As usual, there was a meeting with Ayurveda faculty, which is very resistant to modern concepts. I have got material to attack everyone. There was a very good professor. He got up and said, what is there to do research in Ayurveda? Everything is proved 5,000 years ago and we are practicing it. I said, I accept your concept, but if you have to explain me how it works, how you are going to tell me, I do not understand your Ayurvedic terminology. You don't understand my language. What is the way out? He said, there is no need. Patients decide who should be treated with what therapy. I said, who will guide the patient? And if I am an allopathy doctor, if some Ayurvedic treatment helps him, how I can communicate to the patient and which doctor to send is the problem. He was very adamant. Then we had few interactions. I told him there has to be objectivity to every system. The investigation modalities are developed by science, modern science. You utilize them, but you utilize blindly. You do not know interpretation. Same is applicable with your therapy. The therapy you do, but you do not understand what it means for communicating others. Then I asked him, which are your areas of highest interest, where you feel you are superior to modern medicine. He had a claim that rheumatoid patients he can treat efficiently. And as per orthopedic surgeon, rheumatology, all these specialties are concerned, we don't have therapy except physiotherapy and the cytotoxic drugs. I gave him an offer that we will do a joint research. He was reluctant initially, then he ultimately accepted. I could convince him. I said, I will select the patient, I will investigate, I will prove the diagnosis, and then I will ask you to do therapy. He was supposed to do Panchakarma therapy. We took a pilot study. 8 patients I had selected who were classical rheumatoid seropositive, more than 6 months involvement, multiple joint involvement, and under different therapies. We admitted the patients in one of the local Ayurveda college, and this gentleman was invited to treat those patients. I did their reassessment or re-evaluation at 12th day. You will be surprised to know the result. Out of 8, 7 patients had complete asymptomatic relief. One had partial relief because he was steroid dependent. And the claim of this gentleman was that if he undergoes another few therapies, he would be normal. This is something which is totally unexpected as per the methodology in modern medicine is concerned. But if he would not have come, I would not have known. I would have said it is a bogus claim. Now I am suggesting him. Then I picked him up as a dean faculty.
he was one of the very honest and very competent person, but was with closed door. Now he says, you take project anywhere, I will join with you. That is the attitudinal change which one has to be open. Whenever there are no solutions, you have to search solution in different systems of medicine. Why I turned to yoga? I was trained as a student for yoga in my school itself. But when I found there were patients, 40% of my outpatient used to be back pain patients. And when you read literature, more you read literature, you start knowing less about the subject. The conventional books on low back pain used to say after 2 to 3 years follow-up, you abandon the patient because you cannot treat them, which we consider as a moral or ethical defeat if you are abandoning the patient because they consider you semi-god and you don't have answer. Then I thought I should try some of these things which I knew myself. And I tried, I had dramatic results with some of the patients. And then I thought the best place is Gora Man's place, that was Britain, to do research and come back. And that's what exactly I did. I have written my experiences, but unfortunately I could not publish it. It is in a final stage, it could be published at any time now. What I would suggest, the allopathy people are best in diagnosing the patients, evaluating the patient, investigating them. The areas where you have no answer, you catch hold of one of the intelligent person either from homeopathy or Ayurveda, ask him whether there are any modalities of treatment, develop some protocol and do randomized prospective studies. That would go a long way. The joint collaborative research projects, there is enough funding available. If you need any funding, you can approach me, I can help you in that. Second thing, as I said, multi-speciality or multi-faculty clinic. We had at Grant Medical College Ayurveda clinic. Like that, we had suggested to have homeopathy clinic. So you can increase the interaction as per the patient management is concerned. But most important thing, there are certain areas where homeopathy definitely helps. This is my personal experience. I used to get corns on my fingers when I was a junior surgeon without reason. I had excised everything because I was a surgeon. But my colleague was there, he was more smarter than me, but he was not a surgeon. And he said, I got it treated by a homeopath. How you did? He said they gave some pills and it dropped down. This is what is something which is unbelievable, but there are systems alternately available. They should be practiced, that's what I feel. But it needs initiative, it needs commitment to the patient, empathy for the patient, then only we can do it. I think these are the best forums to interact. You should have more and more this kind of interaction, develop some protocol maybe through university. You can bring a synergy in the system. And India has got a unique potential because we harbor all faculties without hesitation. That is one of the biggest advantage. If you have to practice homeopathy in Britain, you have to be basically MBBS doctor. But here we have got separate speciality. As per research is concerned, in Ayurveda research is more aggressively done in Western world than what we do here. Whatever I am seeing at a national level, we are much behind as per research is concerned, particularly in alternative system. Probably small topics you can take that can generate a lot of knowledge and experience. This is what would be my suggestion. Even if one activity is started or initiated, I think my visit to Ahmedabad will be fruitful. Thank you. I always felt that why doctors are not taking help of others. And today I got an answer, because one of my young friend, he is 24 years old and he is homeopath, and anything happens, he'll come run and he'll give me something. 5 मिनट में था सारू थी जस, छोटी छोटी गोलियां जरा थोड़े मुंह में रख लो, अच्छा हो जाता है. बहुत सारी चीज़ें आयुर्वेद में भी है, बहुत सारी चीज़ें इसमें भी. हम कुछ ज़रूर इसी यूनिवर्सिटी के प्लेटफॉर्म के ऊपर लेंगे और करके दिखाएंगे. इसीलिए कि मल्टी फैकल्टी क्लिनिक हमको अच्छा लग गया, क्योंकि बाल के लिए, स्किन के लिए, होम्योपैथ के लिए लोग जाते हैं. दूसरा, योग में भी बहुत सारे लोग जाते हैं
और देखते हैं कि इससे अच्छा होता है, ये अच्छा होता है, वो अच्छा होता है। हमको तो सिर्फ आदमी को अच्छा रखना है, दैट्स ऑल। द सेंटर इज अ ह्यूमन बीइंग। सो करेंगे। और हमारे पास बहुत सारे लोग ऐसे हैं कि दे विल हेल्प अस। यहाँ जीतू भाई पंचाल बैठे हैं। हमने जब शुरू किया तो बहुत सारों ने मुझे कहा था कि ये शुरू करेंगे आपकी यूनिवर्सिटी में, यूनिवर्सिटी ऐसे कोर्स करते हैं। मैं बोला हमारा एकेडमिक प्लानिंग बोर्ड हाँ करेगा तो करेंगे, नहीं तो नहीं करेंगे। लेकिन मुझे पता था कि मैं हाँ करवा दूंगी। और आज बहुत सारे लोग उनके पास है। योग का किया तब भी बहुत लोगों ने मुझे कहा था, लेकिन साहब को मैं इन्फॉर्मेशन दे दूं कि हम वही सेंटर देते हैं कि जहाँ मास्टर्स होते हैं, और योग तो सीधे उस सेंटर पे ही होता है। हम बिल्कुल इससे सैटेलाइट का यूज़ नहीं करते। सैटेलाइट का यूज़ उसी इसमें करते हैं ज़्यादा, तब पीजी कोर्सेस में, क्योंकि वहाँ हर एक गांव में रूरल एरिया में प्रोफेसर नहीं होते, वहाँ करते हैं। और उनको यहाँ बुला के, जैसे हर एक यूनिवर्सिटी में एक ही प्रोफेसर होता है, मेरी यूनिवर्सिटी में 4-5 प्रोफेसर होते हैं, और हर एक एकदम एक्सपर्ट। पूरे गुजरात में जो ड्रामा का एक्सपर्ट है वही ड्रामा पढ़ाएगा, जो पोएम का एक्सपर्ट है वही कराएगा। तो ऐसे सब लोगों को यहाँ बुला के हम करवाते हैं। एंड आई एम श्योर दैट इट विल गो अलॉन्ग, विल हैव डेफिनेटली मल्टीक्लिनिक। और ये लाइफस्टाइल मैनेजमेंट तो हम ज़रूर करवाएंगे, क्योंकि बहुत ज़रूरी है। और मैं मानती हूँ, और ये सब करने का एक ही कारण है मेरा, कि कल का भारत बढ़िया हो, हमसे बढ़िया हो, हमसे और आगे जाए, और उनमें एंशंट हेरिटेज भी हमारा हो। ये योग या नेचर के और ये सब लेने का एक ही मतलब है कि मैं कभी नहीं मानती कि मैं थर्ड वर्ल्ड में हूँ। ठीक है, ऑब्जेक्टिव स्टाइल से तुम जो कुछ बोल रहे हैं बोलो, लेकिन हमारे पास जितना वैभव है दुनिया में किसी के पास नहीं है। स्पिरिचुअल वर्ल्ड में यस। और वो जो आत्म संतोष है, आत्म विज्ञान है, वो इतना बड़ा है कि वो लोग रो रहे हैं डायोस ले लेके, और एक एक लड़की 2 या 3 बच्चों को लेके, सिंगल पेरेंट की कितनी बड़ी पेशेंट है, कितना बड़ा फ्रस्ट्रेशन है, लोग मर रहे हैं। इससे तो हमारा अच्छा है कि एक एकदम पढ़ी लिखी नहीं है तो भी औरत है, तो वो कहेगी धीरे से कि કંઈ નહીં, ભગવાને કર્યું ખરું, આપણે આ છોકરાને મોટું કરીશું અને એને શાંતિથી જીવીશું। કારણ કે મેં 9મા ધોરણમાં એકવાર NSSના કેમ્પમાં કંઈક કોઈનું હતું ને આપણે સાથે જતા રહેલા, અમદાવાદમાં પૂર આવ્યું હતું, અને એક બેન ઊભેલા એક બાળકને લઈને, આપણે બિલકુલ અનાડી એને પૂછી લીધું કે હવે કેવી રીતે જીવશો, તમારું તો બધું તણાઈ ગયું। મને કહે ના બેટા, મેં કેમ, તો કે આ છોકરો આપ્યો છે ને, મહેનત કરીશ અને આને મોટો કરીશ। That day I did not have any philosophy. I could not understand much. But then whenever it remembered me, it gave me that साक्षरता नहीं है भले हमने, लेकिन हम अज्ञान नहीं है। और मैंने बहुत बड़े बड़े धर्म मेले किए थे जब मैं प्रोफेसर थी। 15,000 से 20,000 बच्चे देखने को आते थे, और जो डिस्कस करते थे बहुत बढ़िया था। तो ये सब जो है वो हमारे पास बहुत है, और मैंने तय किया है कि जो जो हमारे पास है अच्छा है वो वर्ल्ड के सामने एक एक रख के अपने बच्चों को कम से कम तैयार करें। बाकी का तो हम कुछ कर नहीं सकते, हम बहुत छोटे हैं, लेकिन हमारे यहाँ जो बच्चे हैं उनको कल का भारत, स्वर्णिम भारत हो, उस इसके ऊपर ले जाए। जो कुछ है हमारे पास वो उनको अगर दिखा सकें तो शायद अच्छा हो। और आज डुनगांवकर साहब का मैं बहुत आभार मानती हूँ कि उन्होंने पूरा दिन हमारे लिए लिया। और अभी धर्मिणी को रिक्वेस्ट करती हूँ कि एक एक डॉक्टर का नाम बोलेंगे, साहब उनको शाल ओढ़ाएंगे और जो स्क्रॉल ऑफ सर्टिफिकेट जो है वो आपको देंगे। क्योंकि मैंने ऐसा माना था, जिस दिन आप लोग लिख रहे थे वो लीलाबेन के साथ हमारी बहुत चर्चा होती थी कि इन लोगों को गुजराती नहीं आता होगा। फिर वो हमारी जो कंप्यूटर वाली है उससे बहुत गड़बड़ होती थी, तो हम सब देखते थे, लेकिन मैंने देखा कि बहुत पेशेंस के साथ आप सब ने काम किया। अब मैं दिल से आपका धन्यवाद करती हूँ। और ये योग वाले भी, जिनको मैंने देखा भी नहीं था, लेकिन मैंने एक को काम सौंपे और मैं जानती थी कि ये बराबर काम करेंगे, ऐसे लोग हैं, और उन लोगों ने ये काम करके दिखाया। इसलिए सबका धन्यवाद करती हूँ, अंतर से धन्यवाद करती हूँ, क्योंकि ये यूनिवर्सिटी है, एक कोर्स चालू करने से बहुत सालों तक रहेगा। हम रिव्यू ज़रूर करवाएंगे, बाकी का सब करवाएंगे, लेकिन आप सब ने जो मुझे योगदान दिया उससे ही हम काम कर सकें। इसलिए मैं आप सबका धन्यवाद करती थी। आई रिक्वेस्ट यू। ला नहीं, ये तो हम आपको शाल प्रेजेंट करते हैं, मैं उड़ा तो नहीं सकती क्योंकि मैं छोटी हूँ। थैंक यू। बस एक एक નું નામ બોલો તમે, અને શાલ ને પેલું બંને સાથે રાખો।
સાથે જ લેલાની અને તું મારી બાજુમાં આવી જા ને અમે ત્યાંથી બોલશું કોણ એટલે સાહેબને આપી દેવાને સીધું અહીં આપો બાજુમાં પ્લીઝ distance is quite what we can go there हाँ ऐसे चले जाते हमें क्या आगे जाता रहिए आप आ जाइए सर हाँ અહીંથી લઈ લે હા ત્યાં જતા રહો સામે ફાઇન ડૉક્ટર હર્ષદ વિકાંદર પીએસસી મેમ્બર અને સીસીબીપીમાં રાઇટર પણ. ડૉક્ટર સુધાબેન નાગપાલ પીએસસી મેમ્બર અને ડીએમસીએચ અભ્યાસક્રમના લેખક પણ. ડૉક્ટર કમલ નાયક પીએસસી મેમ્બર અને ડીવીએચડબલ્યુ અભ્યાસક્રમમાં લેખક પણ. ડૉક્ટર હરેશ દોશી પીએસસી મેમ્બર અને ડીવીએચડબલ્યુ અભ્યાસક્રમમાં લેખક પણ. ડૉક્ટર સોનલ શાહ ડીવીએચડબલ્યુ અભ્યાસક્રમમાં લેખક. ડૉક્ટર આબેદા મોમિન સીટીબીએ અભ્યાસક્રમમાં લેખક. ડૉક્ટર તપસ્વી પુવાર ડીવીએચડબલ્યુ અભ્યાસક્રમમાં લેખક. ડૉક્ટર જીતુભાઈ પંચાલ પીએસસી મેમ્બર અને સીઆઈએન નેચરોપેથીમાં લેખક. ડૉક્ટર મનોજભાઈ પટેલ સીઆઈએન અભ્યાસક્રમમાં લેખક. ડૉક્ટર વિક્રમ ઉપાધ્યાય પીએસસી મેમ્બર અને સીવાયએસ યોગ વિજ્ઞાનમાં લેખક. વૈદ ફાલ્ગુનભાઈ પટેલ સીવાયએસમાં લેખક. ડૉક્ટર દેવેન્દ્ર કે શાહ સીવાયએસ અભ્યાસક્રમમાં લેખક. ડૉક્ટર રાકેશભાઈ મહેતા સીવાયએસ અભ્યાસક્રમમાં લેખક.
વૈદ્ય ધર્મેન્દ્રભાઈ પટેલ, CYS અભ્યાસક્રમમાં લેખક. વૈદ્ય શ્રી મયંકભાઈ છાયા, CYS અભ્યાસક્રમમાં લેખક. વૈદ્ય શ્રી હારીન્દ્રભાઈ દવે, CYS અભ્યાસક્રમમાં લેખક. શ્રી બીમાનજી પાલ, CYS અભ્યાસક્રમમાં લેખક. ડોક્ટર દર્શના ઠક્કર, DMCH અભ્યાસક્રમમાં લેખક. ડોક્ટર રાજલ ઠાકર, DMCH અભ્યાસક્રમમાં લેખક. અને છેલ્લે છે આપણા વૈદ્યશ્રી મેઘાબેન જાની, CYS અભ્યાસક્રમમાં લેખક. ये मल्टी फैकल्टी क्लिनिक वाला है ना, बिठाते हैं कुछ करके, जाने उसको देखने को नको ना. हां, जायचं असेल तर जाऊ. 10 किलोमीटर आहे. बघू नंतर ठरवू. बरं. Before he gives vote of thanks, I must thank all of you for giving me excellent opportunity to interact with you, and I was quite enriched because of your interaction. I think we will have more opportunities for interaction. This is one of the best forum to resolve many of the issues. That's what I feel, and I extend my best wishes to all of you, and particularly Mrs. Merchant. Miss Merchant. Sorry, Miss Merchant, who took initiative to bring all of us together. She is really instrumental for her. When you see people who have got commitment, who have got motivation, who have got initiative, you automatically feel motivated. So I am going with more motivation to Delhi from here. Thank you so much. Thank you very much. माननीय कुलपति श्री डॉक्टर आम्रपाली बहन मर्चेंट, डॉक्टर धनगावकर साहब and friends, this is a great occasion and matter of pleasure for Dr. Baba Saheb Ambedkar Open University that we have Dr. Dhangavkar Sahab with us. Today we all have talk with him, and we find lot of guidance and vision also for these educational programs are to be launched under this ODL system. Actually, we find more red signal than the green signal.
in majority point we find a no than the yes, but we should believe that whatever guidance we have received from him, we should actually put in practice, so we can say that we always follow the healthy practices in ODL systems. I am thankful to him for sparing his precious time. I am thankful to all the doctors and workers who are working in the system, and our this program in charge and coordinators also in this yoga and naturopathy. I am thankful to the studio authority and thankful to my colleagues also. Thanks. Thank you. चला, नमस्कार.